અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સૌરાષ્ટ્ર પંથકમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ખેતરમાં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારનું બાળકી પાણીની કુંડીમાં પડી જતા મોત નીપજ્યું છે। 10 મહિનાનું બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યું હતું, જેના લીધે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર જેતરપુરના જીથુડી સીમ વિસ્તારમાં વિજયભાઈ ખોટ નામના ખેતમજૂર પોતાના પરિવાર સાથે મજૂરી કામ કરે છે। સોમવારે વિજયભાઈ અને તેમના પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે 10 મહિનાની પુત્રી યશવી પાણીની કુંડીની બાજુમાં રમી રહી હતી। થોડીવાર પછી ધ્યાન જતાં યશવી ન દેખાતા ખબર પડી કે બાળકી પાણીની કુંડીમાં ખાબકી છે। આથી દંપતીએ તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને મૃત્યુની જાહેર કરી હતી। 10 મહિનાની પુત્રીનું ડૂબી જવાથી મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બસ આજ માટે એટલું જ નહીં। મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।